આજની ધર્મકથા. પ્રણામ. પાટણની એ રાજ્યસભા. વિક્રમ સંવત 1181 વૈશાખ સુદ પૂર્ણિમાનો દિવસ. જીવનભર યાદ રાખવા જેવો આ દિવસ. આ તારીખે જે થયું, આ તિથિએ જે થયું, એ ન થયું હોત પરિણામ, તો આજે આપણે અત્યારે જેવા છીએ એવા ન જ હોત. આપણને આપણા જન્મતિથિ, એનિવર્સરી, 500 વસ્તુઓ યાદ રહેતી હોય. આપણી તો ઠીક છે, પારકાઓની એ ચિક્કાર યાદ રહેતી હોય છે, પણ આપણને પરમાત્માના કલ્યાણકોની તિથિઓ યાદ નથી હોતી. આપણને આવી મૂળભૂત સિદ્ધાંતોની રક્ષા જે તિથિઓના દિવસે થઈ એ યાદ નથી રહેતી. કારણ કે જન્મદિવસ યાદ રાખવા માટે પોતિકાપણું હોવું જોઈએ. આપણે આખા ગામના જન્મદિવસ યાદ નથી રાખતા, જેને પોતાના ગણીએ છીએ એના જ રાખીએ છીએ. એવી રીતે આવા મોટા દિવસો યાદ રાખવા માટે પણ પોતિકાપણું તો હોવું જોઈએ ને. ભગવાનના શાસન સાથે પોતિકાપણું હોત, પરમાત્મા વર્ધમાન સ્વામી અથવા 24/24 તીર્થંકર પરમાત્માઓ સાથે પોતિકાપણું હોત, તો કલ્યાણકોની તિથિ, આવા ઉત્તમ દિવસો એ યાદ રાખવાનું આપણને ઈચ્છા પણ તો કમસે કમ થઈ હોત. પછી મેઘાશક્તિ ગમે તેવી હોય એ પછીનો વિષય, પણ ઈચ્છા હોત, પ્રયત્ન હોત. કમનસીબી છે વર્તમાન જૈન શાસનની, કે જેમાં પૂર્વની ગરિમાઓ ભૂલવી એ બહુ સહજ થઈ ગઈ છે. પછી એ સ્થાપત્ય હોય, આગમ હોય, સિદ્ધાંતો હોય, પરંપરા હોય, બસ નવું કરવાની હોડ એ વર્તમાન જૈન શાસનનું એક નબળું પણ આગવું લક્ષણ છે. આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ એ વૈશાખ સુદ પૂર્ણિમાના દિવસે રાજ્યસભાની અંદરમાં થયેલી એક એવી ઘટનાની કે જે ઘટના આપણી માટે ઉપકારક સાબિત થઈ. ગઈકાલે આપણે કલિકાલ સર્વજ્ઞ અને કુમુદચંદ્રજી બેનો વાર્તાલાપ લીધો. વાદની શરૂઆતનો, વાદની પહેલાનો. તક્રમ પિતમ, તક્રમ શ્વેતમ ન પિતમ. અને એ પછીથી બીજો પ્રશ્ન આવ્યો. હેમચંદ્રાચાર્યજીને કુમુદચંદ્રજીએ પૂછ્યો અને ગુસ્સામાં કીધું, ત્વમ તું બાલહ અથવા બાલસ્ત્વમ. અને ત્યારે હેમચંદ્રાચાર્યજીએ જવાબ આપ્યો, બાલસ્ત્વમ એવ, બાલ એવ વસ્ત્રમ ન પરિદધાતિ. ભાઈ, બાળક તો તમે છો. આખું જગત જાણે છે કે બાળક કોણ હોય. બાળક એ હોય જે વસ્ત્ર ન પહેરે, અને જે વસ્ત્ર ન પહેરે એ બાળક હોય. ગઈકાલે આપણે આ એક્ઝેક્ટ વર્ડ મિસ કરેલો. ખરેખર ઉપકારક લાગે આપણને પરમાત્માના શાસનના કેટલાક વિદ્વાનો. પૂજ્ય નંદીઘોષ સુરીશ્વરજી મહારાજા ગઈકાલે તરત જ એમણે આ મોકલ્યું કે એકચ્યુઅલ જે વર્ડ હતો એ આ હતો. આવા બધા ઉપકારીઓ, આવા બધા વિદ્વાનો, જેમણે હજી પણ આવા બધા વાદના અવશેષોને પોતાના માનસપટ ઉપર જીવંત રાખ્યા છે, એવા બધા ઉપકારીઓ, એ બધા ગુરુ ભગવંતોને ખરેખર નમન કરવાનું મન થાય. આમની જાગૃતિ કેટલી. મૂળ વાત. હવે 3 પ્રતિજ્ઞા કુમુદચંદ્રજીને જાહેર કરવા માટે સિદ્ધરાજ જયસિંહ કહે છે. અધિકાર હતો દેવસુરી મહારાજનો, અને દેવસુરી મહારાજ સાહેબે જતો કર્યો. દરેક વ્યક્તિને બેઠેલા એવું લાગતું હશે ચોક્કસપણે કે અડધી હાર થઈ, કે આ તો બહુ ખોટું કર્યું. વધારે પડતી ઉદારતા ન રખાય, દયા તો ડાકણને ખાય. પણ ના, માણસ એનું જ્યારે પોત પ્રકાશિત ગયું હોય છે ને, એનો જ્યારે અંદરમાં ઓઘાડ થઈ ગયો હોય છે ને, ઉત્થાન થઈ ગયું હોય છે ને, ત્યારે એને બાહ્ય કોઈ પણ વસ્તુઓની, ઉપાધિઓની ચિંતા નથી હોતી. એવું નથી કે પોતાને સર્વસ્વ માને છે કે હું બધાને પહોંચી વળીશ, પણ એને નિષ્ફળતાઓનો ભય નથી, એને સફળતાની આકાંક્ષા નથી. એ હવે બહુ જ
એવા સ્તરમાં આવી ગયા છે કે જેમાં ઘટનાઓને ફક્ત એને ન્યાય આપવાનો છે અને એ સમયનું ઔચિત્ય શું છે એ જાળવવાનું છે. દેવસુરી મહારાજે ઔચિત્ય જાળવ્યું કે આપ વડીલ છો, આપ વડીલને પેલા અધિકાર આપો. અને અહીંયા 3 મુદ્દાની પ્રતિજ્ઞા એ કુમુદચંદ્રજી લખાવે છે. એ પ્રિપેર્ડ હતા. કેવલી હુઓ ન ભુંજઈ, ચીવ રસ હિયસ નથી નિવાણમ, ઇત્તિ હુઆ ન સિજ્જઈ, મયમ એયમ કુમુદચંદસ્સ. હું કુમુદચંદ્ર પ્રતિજ્ઞા કરું છું કે હું હવે આ આખો વાદ ફક્ત આ 3 મુદ્દા ઉપર લડીશ. પહેલો મુદ્દો, કેવલી હુઓ ન ભુંજઈ, કેવડી ભગવંતો આહાર કરતા નથી. બીજો મુદ્દો, ચીવ રસ હિયસ નથી નિવાણમ, વસ્ત્ર પહેરવા વાળા ક્યારેય મોક્ષે જતા નથી. અને ત્રીજો, ઇત્થી હુઆ ન સિજ્જઈ, સ્ત્રીઓનો ક્યારેય મોક્ષ થતો નથી સ્ત્રીપણામાં. આ 3 એવી પ્રતિજ્ઞા કે જેને કદાચ એમ વિચારીએ કે દિગંબર મત અને શ્વેતાંબર મત એ બંનેના પાયાની અંદરમાં જે ડિફરન્સ છે એ મૂળ પાયાઓ આની અંદર છુપાયેલા છે. આના સિવાય પણ છે, પણ આ મૂળ પાયાઓ. હવે અહીંયાથી જે વાતો થશે, જેટલી પણ, એ મતનું ખંડન હશે. વાદીદેવસુરી મહારાજ સાહેબ કુમુદચંદ્રજીનું ખંડન નથી કરતા. કુમુદચંદ્રજીએ મૂકેલા સિદ્ધાંતોનું ખંડન કરે છે. એટલે ક્યાંય પણ વાદીદેવસુરી મહારાજ સાહેબ અને કુમુદચંદ્રજીનો વાદ જે સ્વરૂપે પણ અહીંયા મુકાય, એમાં એ સ્વરૂપ ન લેવું કે કોણ ખોટું છે ને કોણ સાચું છે. કારણ કે આપણે ત્યાં વ્યક્તિ વિશેષની કિંમતો જ નથી રખાવી, આપણે ત્યાં સિદ્ધાંતની જ કિંમતો છે. તો સિદ્ધાંતોની બાબતની અંદરમાં અગર આપણા મનની અંદરમાં કંઈ પણ આગળ પાછળ છે તો એના કારણે આપણો મોક્ષ અટકશે. આ સૌથી મહત્વની વાત છે. સમ્યક દર્શન એ સિદ્ધાંતોના પક્ષપાત ઉપર આખું ઊભું થયેલું સ્ટ્રક્ચર છે. એટલે સિદ્ધાંતોની સ્પષ્ટતા હોવી બહુ જરૂરી છે. અને એટલે પૂર્વમાં આવા બધા વાદો થતા હતા, યુદ્ધો નહોતા થતા. કારણ કે યુદ્ધોથી તો જે મળે એ ક્ષણિક હોય અને એની અસર કેટલી, બહુ તો 50 લાખ 50 કરોડ વર્ષ આયુષ્ય હોય ત્યાં સુધી, એનાથી વધારેની કિંમત નહીં. પણ જો સિદ્ધાંતની બાબતમાં અસ્પષ્ટ થયા તો આખો ને આખો ભવાંતર સ્ટેક ઉપર મુકાઈ જાય. સિદ્ધાંતમાં સ્પષ્ટ થયા તો કદાચ ગતિ ગમે તે મળશે, તિર્યંશની પણ ગતિ મળશે ને, પણ જો સિદ્ધાંતની સ્પષ્ટતા હશે તો કદાચ આપણે એ ક્ષેત્રમાં પણ, એ ભવમાં પણ, આપણા ભાવની અંદરમાં આપણે સ્પષ્ટ રહી શકશું. શ્રેણિક મહારાજા નરકમાં છે અત્યારે એમનો આત્મા, પણ તમે જુઓ સિદ્ધાંતની સ્પષ્ટતા છે. તો શું થયું છે તો કે અત્યારે નરકમાં હોવા છતાં નવો કર્મબંધ નથી કરતા પ્રાય. તો આ મુદ્દો છે કે તમારો ભાવ કયો છે એ મહત્વનું નથી, તમે આ ભાવમાં કયા સિદ્ધાંતોને વરેલા છો એ મહત્વનું છે. આ માન્યતાઓ, આ ચિંતન મનન, આ દોહન, આ પક્ષપાત, આ લીસ્યાઓ, આ વૃત્તિઓ, આ જ બધું મોક્ષ કરાવે છે. આપણું ફોકસ એકચ્યુઅલી ક્રિયાઓ, પ્રતિક્રિયાઓ, પ્રસંગો, અનુષ્ઠાનો, આ જ બધું રહ્યું. અને એના કારણે આપણે ક્યારેય એક સંતોષ નથી અનુભવી શકતા. કારણ કે સંતોષ એ ત્યારે જ અનુભવાશે કે જ્યારે ખરેખર આનંદ મળશે. અને આનંદ ત્યારે જ મળશે કે જ્યારે આપણે એના મૂળ સુધી પહોંચશું. તો હવે આ વાદની શરૂઆત થાય છે. 3 મુદ્દા. કેવડીઓ આહાર કરતા નથી, વસ્ત્ર પહેરવાવાળા મોક્ષે જતા નથી અને સ્ત્રીઓનો મોક્ષ થતો નથી. આ 3 મુદ્દા કુમુદચંદ્રજીએ લખાવ્યા. હવે વાદીદેવસુરી મહારાજ સાહેબ પાસે પરમાત્માના શાસનના આગમોના દોહન પછીથી એટલા બધા પદાર્થો છે, એટલા બધા એમના વિચારો છે કે જે મૂકવા બેસે તો કદાચ એનો વિરોધ તો જવા દો, એની સામે પ્રતિસાદ પણ આપી શકવાની સમર્થતા કોઈની ના હોય. પણ જસ્ટ બિકોઝ પહેલો ચાન્સ, પહેલું મંડણ એ કુમુદચંદ્રજીએ કર્યું, એટલે હવે આમના ભાગે એ મંડણનું ખંડન
એ સૌથી મુખ્ય કાર્ય રહ્યું. આ ડિફરન્સ છે જે આપણે સમજી નથી શકતા કદાચ, કે પહેલી જ વારમાં જેને ચાન્સ મળે એનો બેનિફિટ કેટલો છે. અહીંયા વાદીદેવ સુરી મહારાજ સાહેબે અગર પહેલો ચાન્સ લીધો હોત, આપણે કલ્પના કરીએ છીએ, તો શું થયું હોત? તો એમણે એવા કેટલાક મુદ્દાઓ મૂક્યા હોત કે જે મુદ્દાઓનો જવાબ દિગંબર મત પાસે અથવા એ કુમુદચંદ્રજી પાસે ન હોત. તો એના કારણે શું થયું હોત? તો કે કુમુદચંદ્રજી ત્યાં ને ત્યાં અટવાઈ ગયા હોત. આ સેમ પ્રયાસ કુમુદચંદ્રજીએ કર્યો. એમણે એવા મુદ્દાઓ મૂક્યા કે જે બાબતમાં એ લોકો સ્પષ્ટ છે, એમની માન્યતા સ્પષ્ટ છે, પણ હવે એમને એવું લાગે છે કે આ લોકો પ્રૂવ નહીં કરી શકે કે એ લોકો વધુ સ્પષ્ટ છે. પણ હવે અહીંયા મીટ મંડાણી સિદ્ધરાજ જયસિંહજીની કે દેવસુરી મહારાજ હવે તમે તમારી પ્રતિજ્ઞા લખો. અને દેવસુરી મહારાજ એમની પ્રતિજ્ઞા ઇમિજિએટ લેવલ ઉપર એ ત્યારે એમને લખાવે છે. કેવલી હુઓ વી ભુંજઈ ચીવર સહ્યસ અથિ નિભાણમ ઇત્તિ હુઆ વી સજ્જાઈ મયમેયમ દેવસુરીનમ. હું દેવસુરી પ્રતિજ્ઞા કરું છું કે હવે હું આ 3 મુદ્દાના આધાર ઉપર આખો વાદ કરીશ. કેવલી હુઓ વી ભુંજઈ, કેવલીઓ આહાર કરે છે. ચીવર સહ્યસ અથિ નિવાણમ, વસ્ત્ર પહેરવાવાળાનો મોક્ષ થાય છે. ઇત્થી હુઆ વી સિજ્જઈ, સ્ત્રીઓ પણ મોક્ષે જઈ શકે છે. મયમયમ દેવસુરીનમ. આ દેવસુરી હવે આ 3 વાતને સાબિત કરવા માટે એના વિશેના તર્કો અને એના વિશેના સિદ્ધાંતોની વાતોને બધું કરશે. બંનેની પ્રતિજ્ઞાઓ આવી ગઈ. હવે ફરીથી પહેલો ચાન્સ, પહેલો ટર્ન એસ્ટાબ્લિશ થવાનો એ આવ્યો દેવસુરી મહારાજ, કુમુદચંદ્રજીનો. કેમ? કારણ કે પહેલી પ્રતિજ્ઞા એમણે મૂકી હતી. એટલે એમણે સીધો પહેલો મુદ્દો જે તો કેવડીઓ આહાર કરતા નથી એ મુદ્દાને થોડો સાઈડ ટ્રેક કરી અને સૌથી પહેલો મુદ્દો કે જે જનને આકર્ષે છે અને જે સાબિત કરવામાં એમને એવું લાગ્યું કે મને બહુ સરળતા મળશે, એ મુદ્દો એમણે સૌથી પહેલા લઈ લીધો. કયો? તો કે સ્ત્રીઓનો મોક્ષ થતો નથી. અને એમણે આ મુદ્દાને પોતાની રીતે પોતાના સિદ્ધાંતો, તર્કો, વાતો, વિચારો આ બધા દ્વારા મૂકવાનો પ્રયત્ન શરૂ કર્યો. પહેલો પોઈન્ટ, સ્ત્રીઓ મોક્ષે ન જઈ શકે આવી જે માન્યતા એમની છે તે ભાવમાં, એટલે સ્ત્રીના ભાવમાં, એના કેટલાક કારણો એમણે મૂકવાના શરૂ કર્યા. નંબર 1, સ્ત્રીઓ તુચ્છ સ્વભાવની અને સત્વ પણ એમનું તુચ્છ સ્વભાવનું હોય છે, એટલે સ્ત્રીઓનો મોક્ષ થઈ શકતો નથી. આ વાતને આપણે હવે થોડુંક એલોબરેટ કરીએ. એમણે જે મૂક્યું છે આપણે એના આધાર ઉપર અત્યારે વાત કરીએ છીએ. મંડન ચાલે છે, ખંડન પછીથી ચાલશે. સ્ત્રીઓનો સ્વભાવ તુચ્છ હોય છે. આપણે બહુ સામાન્ય રીતે એવું વિચાર કરીએ કે આ વાતને આપણે આપણા અનુભવમાં કેટલું લાવી શકીએ. કોઈ સ્ત્રીને ઉતારી પાડવાની વાત નથી ને પુરુષને ચડિયાતો કરવાની વાત નથી. અત્યારે વાત સિદ્ધાંતોની ચાલે છે અને એક સામાન્ય અનુભવોની ચાલે છે. એ બહુ સ્પષ્ટ વાત છે. આપણો સામાન્ય અનુભવ, ઇવન એઝ અ ફિમેલ આપણે અનુભવતા હશો કે આપણે જેટલી પ્રસંગની ઇફેક્ટને ફાસ્ટ લઈ લઈએ છીએ અથવા ઇમિજિએટ લેવલ ઉપર રિએક્શન આપી દઈએ છીએ સ્ત્રીઓ, એટલું ફાસ્ટ કદાચ પુરુષો ઇન જનરલ, એક્સેપ્શનલ કેસીસ હોવાના જ, પણ ઇન જનરલ એટલું ફાસ્ટ રિએક્શન ન આપે. એ કેટલુંક શાંતિથી સૌથી પહેલાં સમજશે, પોતાનો બેનિફિટ જોશે. આ જ પુરુષનું એક લક્ષણ છે કે ગુસ્સો કે ઝઘડો પણ કરશે ને તો પણ સૌથી પહેલાં જોશે કે આ માણસ અરે બગાડું તો મારો કંઈ વધારે નુકસાન નથી ને. અને કદાચ ઝઘડો થઈ ગયો એ પછી એ વાળી પણ લેશે તરત. કેમ? કારણ કે એને એનો ફાયદો એ જોવાની વૃત્તિ બહુ રૂઢ થયેલી છે. આ પુરુષના સ્વભાવનું લક્ષણ છે. જ્યારે સ્ત્રીને એકવાર બગાડ્યું તો બગાડ્યું, પછી જ્યાં સુધી એ આવેશ કે એ અહંકાર એ ક્ષમતો નથી ત્યાં સુધી રિવર્ટ કરવાનું, પાછું ખેંચવાનું, આ એને ફાવતું નથી. બીજી વાત, સ્ત્રીઓ ગમે તે વાત ઉપર વસ્તુને બગાડી શકે. એટલે એક્ઝામ્પલ, વાતમાં એટલો દમ ન હોય પણ વાત સૌથી પહેલાં વધી
પછી વક્રી અને પછી વણસી. આ 3 લેવલ સ્ત્રીઓ સાથે બહુ ફાસ્ટ આવી જતા હોય છે. પુરુષો પાસે કેટલીક ક્ષમતા પચાવવાની, સહન કરવાની, જતું કરવાની કેટલેક અંશે વધારે હોય. આવી આ ઝઘડા ટાઈમની વાત ચાલે છે. બાકી ઓવરઓલ જોવા જઈએ તો કદાચ સહન કરવાની ક્ષમતા સ્ત્રીમાં જેટલી છે, પુરુષ કદાચ એના 10મા ભાગે બી નથી આવતો. જતું કરવાની ક્ષમતા સ્ત્રી પાસે છે, પુરુષ એના 10મા ભાગે બી નહીં આવે. કારણ કે પુરુષે તો કોઈ દિવસ પોતાનું ઘર, પોતાનું જન્મથી લઈને પોતાનું આખું સ્વજનોનું વર્તુળ એ છોડવાનું કોઈ દિવસ આવ્યું જ નથી. એ બધું સ્ત્રીના ભાગે જ આવ્યું છે. અને એ કરવામાં સ્ત્રી હંમેશા બહુ સક્ષમ રહી છે. અને એટલે જ આખું ને આખું આ સંસાર એ સુદૃઢપણે ચાલી રહ્યો છે, કારણ કે સ્ત્રી જતું કરતા શીખી છે. એટલે એ મુદ્દે વાત નથી કે એમાં નથી, પણ જ્યારે આવા એક્સેપ્શનલ કેસીસ આવે ત્યારે સ્ત્રી એકવાર જો ઝૂકી ગઈ વસ્તુની અંદર ઉતરી ગઈ તો એને બહાર આવવું મુશ્કેલ હોય છે. પછી આગળ વધતું જ જાય. તો આવું થાય એમાં સ્ત્રીઓ કરતાં પુરુષો એ થોડા મેચ્યોર હોય. આવું જન સામાન્યની અંદરમાં અનુભવ છે. એ આધાર ઉપર કુમુદચંદ્રજીએ કીધું કે સ્ત્રીનો સ્વભાવ તુચ્છ હોય છે, એટલે સ્ત્રીનો મોક્ષ ન થાય. બીજો મુદ્દો એમણે એવો કહ્યો કે સ્ત્રીનું સત્વ પણ તુચ્છ હોય છે. એટલે શું? તો કે સ્ત્રીઓ, આપણે અત્યારે ઇન જનરલ આ બોલશું ને તો કદાચ બહુ મુશ્કેલ લાગશે. અત્યારે તપશ્ચર્યાની અંદરમાં અત્યારે જવા દો, 24 તીર્થંકર પરમાત્માઓના ચતુર્વિધ સંઘની સંખ્યાઓ જુઓ. સાધુ ભગવંત કરતાં શ્રમણી ભગવંતો એ અનેક ગણા વધારે હોવાના જ. એટ એની પોઈન્ટ ઓફ ટાઈમ ઋષભદેવ ભગવાન હોય, અજીતનાથ ભગવાન હોય, વર્ધમાન સ્વામી ભગવાન હોય. શ્રાવિકાઓની સંખ્યા શ્રાવકો કરતાં ઓલમોસ્ટ 1.5 કે બમણી તો દરેક જગ્યાએ જોવા મળશે. હવે તમે એમ કહો કે એમનામાં સત્વ ઓછું છે, તો આપણને પ્રશ્ન થાય કે એકદમથી આવું કેવી રીતે માનો? ભાઈ, તમે આ જુઓ તો ખરા, આરાધના કરવા માટે સત્વની જરૂર છે. તપશ્ચર્યાઓ એમને થતી હશે? આટલા બધા સામયિકો, આટલી બધી ક્રિયાઓ, આટલી ક્રિયા દ્રઢતા, આખું ઘરનું કામ કર્યા પછીથી, તપશ્ચર્યા કર્યા પછીથી બધી ક્રિયાઓને પ્રામાણિકપણે વફાદાર થઈને વળગીને રહેવું, આ ઓછું સત્વ છે? પણ એમણે એવું મૂક્યું કે સ્ત્રીનું સત્વ પણ તુચ્છ હોય છે, એટલે એનો મોક્ષ થઈ શકતો નથી. આ એમનો મુદ્દો. હવે દેવસુરી મહારાજ, આપણે એક મુદ્દાના આધારે વાદ છે, એટલે મંડન અને ખંડન એને સાયમલ્ટેનિયસલી લઈ જવાનો પ્રયત્ન કરીએ કે જેના કારણે કોઈ મુદ્દો પેન્ડિંગ બી ન રહે અને કોઈ મુદ્દામાં આપણે મિસઅન્ડરસ્ટુડ ન કરી શકીએ. દિગંબર આચાર્ય કુમુદચંદ્રજીના આ વાતનો જવાબ હવે દેવસુરીજી મહારાજ આપે છે. મંડન એમ છે કે સ્ત્રીઓ તુચ્છ સ્વભાવની હોય છે અને એનું સત્વ પણ તુચ્છ હોય છે, એટલે એનો મોક્ષ થઈ શકતો નથી. તો હવે દેવસુરીજી મહારાજ એનો જવાબ આપે છે કે સ્ત્રીઓ જો સ્વભાવથી તુચ્છ હોય તો હું શાસ્ત્રના આધારે તમને પ્રશ્ન પૂછું છું. આ ગતિનું એક પ્રકરણ છે આગમની અંદરમાં, જેમાં ચતુષ્પદ એટલે કે 4 પગવાળા પ્રાણીઓ, ખેચર, ઉર પરિસુર, જલચર, આ બધા જ જે તિર્યંચો છે એ બધા જ તિર્યંચો 7મી નરક સુધી જઈ શકતા નથી. બીજી કે ત્રીજી નરકે અટકી જાય છે. હવે તમે એમ કહો છો કે સ્ત્રીઓ તુચ્છ હોય તો તુચ્છવાળા જે હોય એ તો વિશેષ નરકે જવા જોઈએ, જેનામાં એ સમયે સ્ત્રીપણું છે એ, પણ એ તો જતા જ નથી. ચાલો, તમે એમ કહો છો કે સ્ત્રીનું સત્વ તુચ્છ છે, તો એનો મતલબ કે એની ઉર્ધ્વગતિમાં પણ ફરક પડવો જોઈએ. એ ઊંચે જતી હોય, સ્ત્રી તત્વ જ્યારે ઊંચું જતું હોય ત્યારે પુરુષ વધારે ઊંચો જાય અને સ્ત્રી ઓછી ઊંચી જાય, એવું થવું જોઈએ. પણ એવું પણ નથી બનતું, કારણ કે બધા જ તિર્યંચોની ઉર્ધ્વગતિ એક સરખી રીતે 8મા દેવલોક સુધી જ થઈ શકે છે. સૌથી ઊંચો દેવલોક જો કોઈ તિર્યંચ મૃત્યુ પામે તો 8મો દેવલોક છે. એમાં સ્ત્રી ને પુરુષનો કોઈ ભેદ ક્યાંય મૂક્યો નથી. હા, એમાં નિયમ શું છે? તો કે જેમ જેમ સંક્લિષ્ટ પરિણામ આવે એમ એમ ઉર્ધ્વગતિ ઘટતી જાય, અને જેમ જેમ સંક્લિષ્ટ પરિણામ વધતા જાય છે એમ એમ અધોગતિ વધતી જાય. લિમિટ આ જ, પણ જે તરતમતા છે એ આના સંક્લિષ્ટ પરિણામના આધારે નક્કી થાય છે. જો એનો જીવનો પરિણામ વિશુદ્ધ થયો તો 8મીએ પણ દેવલોકે પણ ગયા.
જેમ કે આપણે એક્ઝામ્પલ લઈએ કે ભાઈ ચંદ્ર કૌશિક છે, તો વર્ધમાન સ્વામી ભગવાનને જ્યાં સુધી ફૂફાડા મારે છે, ડંખ મારે છે, ત્યાં સુધી અગર એના આયુષ્યનો બંધ થયો હોત તો એ ચોક્કસપણે નરકમાં ગયો હોત. બહુ સ્પષ્ટ વાત છે. પણ એના આયુષ્યનો બંધ થયો એના મરણની સમયે, કે જ્યારે વર્ધમાન સ્વામી ભગવાન થકી એ પ્રેરણા પામી ગયો હતો, પોતે પોતાનામાં લીન થઈ ગયો છે અને હવે એ સમાધિસ્થ છે. તો એનો દેવલોક કયો થયો? તો કે 8મા દેવલોકે ગયો એનો જીવ. કેમ થયું? એટલા માટે ન થયું કે એ પુરુષ હતો, એટલા માટે થયું કે એની વિશુદ્ધિ હતી. તો જો ગતિ એ વિશુદ્ધિના આધાર ઉપર ચાલતી હોય તો એમાં સ્ત્રીનું તુચ્છપણું કે સ્ત્રીનું તુચ્છ સત્વપણું એનો ઉલ્લેખ જો આ શાસ્ત્રમાં ક્યાંય આવતો નથી, તો તમે આ ભેદ કઈ રીતે પાડો છો એ સમજાવો. એક પણ ગતિ આ ગતિના પ્રકરણમાં જૈન શાસનના સિદ્ધાંતોમાં સ્ત્રીનો અને પુરુષનો કોઈ ભેદ એવો નથી લખ્યો કે બંનેની અધોગતિમાં ફેર પડી શકે. તો જો એની અધોગતિમાં ફરક નથી પડતો સ્ત્રી અને પુરુષની, જો એની ઉર્ધ્વગતિમાં ફરક નથી પડતો સ્ત્રી અને પુરુષની, તો એના મોક્ષમાં કઈ રીતે ફરક પડે? વાત તો વિચારણીય છે. હવે આનો જવાબ આપવાનો હતો કુમુદચંદ્રજીએ, પણ અહીંયા વાત જનસામાન્યના અનુભવથી નહીં, સીધા આગમના બેઝથી આપી વાદીદેવ શ્રી મહારાજે. આ ડિફરન્સ સૌથી મોટો થયો. તમે જનસામાન્યનો અનુભવ બોલો ને તો તમને દરેક વ્યક્તિનો અનુભવ અલગ અલગ હોય, કસ્ટમાઇઝ અનુભવ છે, ઇન્ડિવિજ્યુઅલ અનુભવ છે, તો દરેકનો અલગ અલગ હોવાનો. પણ જ્યારે સિદ્ધાંતની વાત આવે ત્યારે એક જ હોવાનું. કુમુદચંદ્રજીએ સૌથી પહેલા મુદ્દાની અંદરમાં જનસામાન્યના અનુભવની વાત મૂકી અને એના પ્રત્યુત્તરમાં વાદીદેવ શ્રી મહારાજ સાહેબ આ અનુભવને તોડી શક્યા હોત, પણ એમણે એનો કોઈ તોડવાનો પ્રયાસ ન કર્યો. એમણે સીધો એસ્ટાબ્લિશ કરવાનો પ્રયાસ કર્યો કે શાસ્ત્ર શું કહે છે. આ વિદ્વાનની એક પ્રકારની મહત્તા છે. અને એના કારણે દરેક નિર્ણાયકોને એવું લાગ્યું કે વાદ તો શાસ્ત્રના આધારે હોય, સિદ્ધાંતના આધારે હોય, તો તુચ્છપણા માટેની જે આપની વાત છે એ વાતનો હવે જે ખંડન દેવસુરી મહારાજે કર્યું છે ગતિ આગતિ પ્રકરણના આધારે, જો એનો જવાબ તમારી પાસે હોય તો બોલો, ન હોય તો એનો મતલબ કે આ મુદ્દામાં તમે સાર્થક નથી થયા. કુમુદચંદ્રજી શું જવાબ આપે છે એની માટે આવતીકાલે મળવું પડશે અને મળશું. જીના કંઈ પણ બોલાય તમે છામી દો. જય નમ જય અતિ શાસન.